ભક્તિ અને ભરોસો એટલો કરો કે મુસીબત તમારા પર આવે અને ચિંતા ખુદ ઉપરવાળો કરે. હર હર મહાદેવ. તો આજે સોલે શેણાનું શાક આપણે બનાવવાનું છે એક નવી જ રીતે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેણાને આપણે બાફીને કમ્પ્લીટ કરી લીધા છે. હવે તેનો વઘારનો બધો સામાન આપણે લઈ લઈએ. તો વઘાર માટે આપણે અહીંયા શેણા બાફેલા કમ્પ્લીટ કરી લીધા છે. ત્યાર પછી આપણે લીલા મરચાં, ડુંગળી, ટમેટાં, આદુ, લસણ અને વઘાર માટે આપણે અહીંયા લીધું છે રાઈ, જીરું, તમાલપત્ર, લાલ મરચું પાવડર, હિંગ, મીઠું અને હળદર. હવે આપણે તેલ ગરમ કરીને થોડું એવું આપણે તેલ ગરમ કરીશું. તેલ ગરમ થયા પછી આપણે તેમાં રાઈ, થોડું એવું જીરું, તેની સાથે થોડી એવી હિંગ અને આપણે મીઠો લીમડો પણ થોડો એવો એડ કરીશું. હવે આખો મસાલો, સૂકા મરચાં અને તજ ને તમાલપત્ર આ બધું આપણે એડ કરી લીધું છે. હવે આપણે તેમાં સીધા મરચાં એડ કરી દઈશું. મરચાંની સાથે આપણે આદુ લસણ પણ એડ કરી દઈશું. આદુ લસણ મરચાં આ બધું જ એડ કરી દીધું છે. હવે આપણે તેમાં સીધી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી, મરચાં, આદુ આ બધું જ આપણું એકદમ બ્રાઉન થઈ ગયું છે. હવે તેમાં આપણે સીધા ટમેટા એડ કરી દઈશું. ટમેટાને આપણે સારી રીતે પાકવા દઈશું. તેમાં થોડી એવી હળદર અને થોડું એવું મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરી દઈશું. હવે ટમેટાને આપણે 3 થી 4 મિનિટ સુધી સારી રીતે પાકવા દઈશું. તો ટમેટા આપણે પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. તો એમાં આપણે લાલ મરચું એડ કરી દઈશું. લાલ મરચાંની સાથે આપણે થોડી એવી ધાણી એડ કરી દઈશું. પછી આપણે થોડું એવું પાણી નાખીને મરચાંને સારી રીતે પાકવા દઈશું. મરચું જેટલું આપણું સારું પાકશે તેટલા જ આપણા શેણાનું શાક એકદમ બેસ્ટ બનશે. તો મરચાંને આપણે સારી રીતે પાણીમાં પાકવા દઈશું. આપણો મસાલો મરચાં સહિત એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે પાકીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે તેમાં બાફેલા શેણા એડ કરી દઈશું. હવે તેમાં થોડી એવી આપણે ધાણી એડ કરી દઈશું. હવે થોડું એવું ધાણા જીરું અને થોડો ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. તો આપણું શેણા મસાલાનું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત દેખાવમાં છે. તો આ સ્વાદમાં કેવું હશે તમે એકવાર જરૂરથી આ રીતે બનાવજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.